ગેરરીતિ થઈ હશે ફોર્ચ્યુનર ગાડી દ્વારા કે એના માલિક દ્વારા, એ તમામ વસ્તુ અમે બહાર ઉજાગર કરીશું. FSL ની મદદ પણ લેવાઈ રહી છે. જે ફોર્ચ્યુનર ગાડી છે એ શિલજ તરફથી આવતી હતી અને થાર ગાડી છે એ બોપલ તરફથી આવી અને વળવા, જે આપણો YMCAનો કટ કહેવાય છે, SP રિંગ રોડ, રાજપથનો કટ કહેવાય છે SP રિંગ રોડ પર, ત્યાંથી વળવા જતી હતી અને ફોર્ચ્યુનરે એને ટક્કર મારી. SP રિંગ રોડ ઉપર વહેલી સવારે ફોર્ચ્યુનર ગાડીએ અકસ્માત કર્યો છે. ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી છે અને થાર ગાડીમાં બેઠેલા 2 જણ અને ફોર્ચ્યુનર ગાડીના 1 જણ, એમ કરીને કુલ 3 મૃત્યુ થયા છે. અને જે ચલાવનાર હતા એ ખૂબ ઇન્જર્ડ છે, એના પણ સારવાર ચાલી રહી છે. વહેલી સવારે થયેલા અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીની સ્પીડ કેટલી છે અને આ સિવાય કોઈ અંદર બીજા વધારા ઇન્જર્ડ હોય અને સારવાર ક્યાંય કરાવવા પ્રાઇવેટમાં બી જતા રહ્યા હોય તો એ પણ તપાસ ચાલુ છે. કારનો ચાલક છે ફોર્ચ્યુનરનો, એ પોલીસના કબજામાં જ છે. એની પોલીસ તપાસને બધી રીતે અમે અમારા પગલાં ભરી રહ્યા છીએ.